અને હવે વાત કરવી છે ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમની ઓફિસે ગાંધીનગર લાવવામાં આવ્યો છે અને આ જ પ્રકારની હલચલ ગાંધીનગરથી આ તસવીરો તમે સીધી જોઈ શકો છો। આ સીઆઈડી ક્રાઇમની ઓફિસના દ્રશ્યો છે કે જ્યાં ભૂપેન્દ્ર ઝાલાને લઈને આવવામાં આવ્યો છે। સૌથી પહેલી તસવીર તમે જોઈ શકો છો કે ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ લઈને બહાર નીકળી રહ્યા છે। દવાડા ગામથી ઝડપાયેલો ભૂપેન્દ્ર ઝાલા કાળી ટી શર્ટમાં કેવી રીતે અહીંયા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ એમને લઈને મીડિયાની સામે લઈને આવ્યા છે। આ ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં હતો, શરૂઆતથી પૂછપરછ અધિકારીઓ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ એને સામે લઈને આવવામાં આવ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાની જે તસવીરો તમે સંદેશ ન્યૂઝ પર સુપર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો, એ ભૂપેન્દ્ર ઝાલા કે જેને જોઈને કદાચ હજારો નહીં પરંતુ લાખો રોકાણકારોને ટાઢક વળતી હશે, કારણ કે કરોડો રૂપિયા દાબ્યા બાદ સવા મહિના દોઢ મહિનાથી નાસ્તો ફરતો ભૂપેન્દ્ર ઝાલા આખરે પોલીસના હાથે લાગ્યો છે। અનેક તપાસ થવાની છે, અનેક મુદ્દાઓ બહાર કાઢવાના છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે લોકોના રૂપિયા એણે દબાવ્યા અને ત્યારબાદ એ નાસ્તો ફરતો હતો। ગાંધીનગરથી સીધી તસવીરો તમે જોઈ રહ્યા છો। અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ ત્યાં હાજર છે, જ્યાં ભૂપેન્દ્ર ઝાલાને લઈને આવવામાં આવ્યો હતો। સીઆઈડી ક્રાઇમની આ ઓફિસની બે તસવીરો કે જ્યાં થોડી ક્ષણોની અંદર સીઆઈડી ક્રાઇમના કોઈ અધિકારી મીડિયા સાથે વાતચીત કરે। સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ હિરેન રાવલ પણ ત્યાં હાજર છે અને આ બધાની વચ્ચે જ્યાં ભૂપેન્દ્ર ઝાલાને રાખવામાં આવ્યો એ સીઆઈડી ક્રાઇમની ઓફિસની એ તસવીરો કે જ્યાં એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી। 2 આઈપીએસ ઓફિસરો દ્વારા એની પૂછપરછ કરાઈ, 2 સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરાઈ અને હજુ તો એ શરૂઆત છે, હજુ આ પૂછપરછનો દોર લાંબો ચાલવાનો છે, કારણ કે ભૂપેન્દ્ર ઝાલાએ ડાળે ડાળે પાંદડે પાંદડે પોલીસને ફેરવી છે, દિવસ રાત મહેનત કરાવી છે અને અનેક લોકો એના માથે મીટ માંડીને રાહ જોતા હતા કે ક્યારે આ કૌભાંડી ઝડપાય ને એની સાથે એના મળતિયાઓ સામે આવે કે જેમણે મૂર્ખ બનાવીને લોકોના રૂપિયા પડાવ્યા, ગામે ગામ ષડયંત્રો રચીને મીઠી માયાજાળ રચીને લોકોના રૂપિયા ઝડપાવીને કેવી રીતે એણે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું। એક ખેતરમાં મગફળીનો પાક વેચીને મજૂરી કરનારો માણસ કેવી રીતે કરોડોનો આસામી બની ગયો, દોમ સાહેબીનો સાહેબ બની ગયો। મારી સાથે મારા સહયોગી હિરેન રાવલ જોડાયા છે। હિરેન, અત્યારે સીઆઈડી ક્રાઇમની તસવીરો અને જ્યાં ભૂપેન્દ્ર ઝાલાને પણ બતાવવામાં આવી રહ્યો છે, શું છે ત્યાંનો માહોલ? જો ખુદ સીઆઈડી ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડ અને એસપી આર્થિક નિવારણ જે ગુના શાખા છે એના એસપી હિમાંશુ વર્મા આ બંને પૂછપરછ છે તે કરી રહ્યા છે અને પૂછપરછ બાદ એ ક્યાં હતો, કોને મળ્યો હતો, ક્યાં છુપાતો હતો, આ તમામ બાબતો છે એની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। આ સાથે સૌથી મહત્વનું, એણે જે પૈસા લોકો પાસેથી લીધા છે એ પૈસાનું રોકાણ ક્યાં કર્યું હતું। પોન્જી સ્કીમ જે હતી ચાલતી હતી તો એમાં જે રોકાણ છે એ શેરબજારમાં હતું, તો શેરબજારમાં ક્યાં કર્યું છે, બિટકોઇનમાં કર્યું છે તો બિટકોઇનમાં કયા બિટકોઇન છે, આ તમામ બાબતોની પૂછપરછ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। 2 આઈપીએસ અધિકારીઓ છે એ તેની પૂછપરછ કરી રહ્યા છે, અન્ય ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ સાથે છે। થોડીક જ વારમાં સીઆઈડી ક્રાઇમના વડા છે પરીક્ષિતા રાઠોડ એ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપશે, એમને ક્યાંથી અટકાયત કરવામાં આવી છે, ક્યાંથી મળી આવ્યા છે, આ તમામ બાબતો છે એની માહિતી છે તે આપવામાં આવશે। મહત્વનું છે કે પ્રાથમિક પૂછપરછમાં ભૂપેન્દ્ર ઝાલાએ એ પણ કહ્યું છે કે એમને માહિતી ફરિયાદ નોંધાવી અને ફરિયાદ નોંધાયા પછી ક્યાં ગયો હતો એની પૂછપરછમાં માહિતી સામે આવી છે। સાબરકાંઠાથી નીકળી અને તે રાજસ્થાન તરફ ગયો હતો ને ત્યાંથી પરત મહેસાણાની આસપાસ આ વિસ્તારની અંદર તેના લોકેશન ટ્રેસ થતાં એની ધરપકડ છે તે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવી છે। ડીઆઈજી છે, થોડાક જ સમયમાં પ્રેસ કોન્ફરન્સ છે તે સત્તાવાર કરવામાં આવશે। બોલાવી દો સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ છે એ અહીંયા કરવામાં આવશે સીઆઈડી ક્રાઇમ તરફથી, એની ધરપકડ અંગેની, ક્યાંથી લાવવામાં આવ્યા, એના ભાઈ અને પરિવાર સાથે સંપર્કમાં હતો કે કેમ, તમામ બાબતો છે એની પૂછપરછ અને એની બાબતો છે એની ત્યાંથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમના વડા ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ છે, એમની સુપરવિઝનમાં આખું ઓપરેશન છે તે પાર પડ્યું છે અને એ ઓપરેશનની સફળતાનો શ્રેય જે છે અથવા તો જે કામગીરી કેવી રીતે થઈ, શું થઈ, આ તમામ બાબતોની માહિતી છે એ સીઆઈડી ક્રાઇમ દ્વારા આપવામાં આવશે।
હિરેન, અત્યારે એ સમાચાર પર નજર રાખવાની એટલા માટે જરૂરી છે કારણ કે ગુજરાતભરના લોકો જેની રાહ જોતા હતા કે મહાઠગ ક્યાં છે, ક્યાં છુપાયો છે, એની વિગતો શું છે. ગુજરાત પોલીસ પણ શોધતી ફરતી હતી, લોકો પણ શોધતા ફરતા હતા. મળતિયાઓને તો ખબર હતી હિરેન, કારણ કે એક પછી એક જે મળતિયાઓ એના સામે આવતા હતા એ બધા જ એકદમ છાતી ઠોકીને કહેતા હતા કે એ તો મસીહા છે અમારો, એક પણ રૂપિયો કોઈનો પાડ્યો નથી ને પાડવાના નથી. આ કાયદાકીય જાળમાં ફસાવા પાછળનું પણ એક રાજકારણ છે એવી પણ વાતો સામે આવી હતી. લાગે છે કે થોડી વારમાં તમામ વાતો પરથી પડદો હટી જશે કારણ કે જે એજન્ટોએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી હિરેન, એમણે પણ આ જ વાત કરી હતી કે એમણે કોઈની સાથે છેતરપિંડી નથી કરી, પણ છેતરપિંડી જે થઈ છે એ આંખોની સામે છે. અનેક ફરિયાદીઓ સામે આવ્યા છે, એક બાજુ બૂમ કેમેરા મુકાઈ ગયા છે. થોડી ક્ષણોની અંદર સીઆઈડી ક્રાઇમની ટીમ અહીંયા જે પરીક્ષિતા રાઠોડ આપણે જોઈ રહ્યા છે કે થોડી ક્ષણોની અંદર મીડિયા સાથે વાતચીત કરશે. સીધા ગાંધીનગર જઈએ, સીઆઈડી ક્રાઇમના વડા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ હતી? હજુ તો હમણાં 10 મિનિટ પહેલાં જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. પોલીસ એની પાસે પહોંચી, એ જાતે હાજર થયો છે આપણને નહીં, ખોટી વાત છે. એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે. દવાડા ગામમાં ક્યાં હતો, કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો. એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો. એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે. ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું કે આ એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી. અત્યારે તો એકલો જ મળ્યો છે. બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી પડી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈની તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે એ છેલ્લા 15 દિવસથી હતું. કોર્ટમાં ક્યારે રજૂ કરશે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. और किस में भूपेंद्र झाला को अरेस्ट किया गया है, क्या इनपुट था और क्या कार्रवाई होगी? भूपेंद्र झाला के काफ़ी टाइम से फरार था. उसको अरेस्ट करने के लिए हमारी CID क्राइम की पूरी टीम लगी हुई थी, जिसमें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्वेलेंस के आधार पे आज उसको महसाना के जो गांव है दवाड़ा, वहाँ से एक छोटे से खेतर यानी छोटा सा फार्म हाउस जैसा था, वहाँ से हमने आज उसको डिटेन किया हुआ है. સર, આ જે આરોપી હવે પકડાયો છે, આપણે લોકોને કહેતા હતા કે ફરિયાદ કરવા માટે આવો, લોકોને અરજદારોને કહેતા હતા, અત્યારે જેની ધરપકડ થઈ છે તો એ ફરિયાદ લેવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ રહેશે? श्योर. हमें जे पण फरियादी जो भी फरियादी हमारे पास आएंगे उसके लिए हम FIR दर्ज करने के लिए तैयार है. और मीडिया के माध्यम से मैं ये भी कहना चाहती हूँ कि अभी जिसको भी जहाँ भी इसके साथ इसके सामने कंप्लेन करनी हो तो ये CID क्राइम की EOW की ऑफिस में आ सकते हैं. ગુજરાતીમાં મેડમ ગુજરાતીમાં જે બીજા અન્ય અરજદારો છે એને જે પણ અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે BZ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ
EOWની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે. બીજો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ જ્યારે એના એજન્ટો પણ પહેલા પકડાયા છે, બાકીના એજન્ટો ફરાર છે, તો એજન્ટોને સાથે રાખીને એની પૂછપરછ કરવામાં આવે કે નાણાકીય વ્યવહારો શું હતા અત્યાર સુધીમાં, કઈ રીતે લોકો પાસેથી નાણાં જે છે તે લેવામાં આવતા હતા અને લોકોને પૈસા કઈ રીતે આપતા હતા, કારણ કે આજે પણ વિગતો આવી છે કે ઓન પેપર 95 કરોડ રૂપિયા એના બાકી બોલે છે. હા, એ તપાસમાં નીકળ્યું છે કે એના 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે, પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે બહુ જ પ્રાઇમા ફેસી સ્ટેજ પર અત્યારે તપાસ અમે કરીએ છીએ અને જે પણ તપાસમાં નીકળશે પછી અમને આગળ પણ વિગતવાર તમને જાણ કરીશું. એજન્ટો સાથે રાખીને તપાસ કરીશું આપણે. યસ શ્યોર. મેડમ, લોકો આઈને અહીંયા ફરિયાદ નોંધાવે એમને શું ફાયદો? કારણ કે એક વાત એવી હતી કે ભૂપેન્દ્ર ઝાલાના પૈસા પાછા નહીં મળે. જો ફરિયાદ નોંધાવશે તો રિકવરીમાં ક્યાંક મળવાની શક્યતા ખરી? હા, એટલે અમે લોકોએ અત્યારે આ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં GPID એક્ટ અને બર્થ એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરેલા છે અને એમાં જે પ્રોપર્ટી સીઝ કરીને એટેચમેન્ટ કરીને આપવાની પ્રોવિઝન છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આ ફાર્મ હાઉસ કોનું હતું એવું કઈ ખબર પડી છે જ્યાંથી એ મળી આવે છે? ના, ચોક્કસ હજુ કોઈ ખ્યાલ. રાજકીય આગેવાન ના, એવી કોઈ માહિતી નથી. અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા ફરિયાદી નથી આવ્યા કે જે બેઝ ઉપર આખું જે વિષય છે કે છેતરપિંડી થઈ છે કે પૈસા નથી મળ્યા. તો હવે પ્રોસેસ શું રહેશે? કારણ કે તમે નિવેદન પણ ઘણા બધા લોકોને લીધા છે, એમાં પણ કોઈ એવું લગભગ સામે નથી આવ્યું કે અમારે પૈસા લઈ ગયા છે પાછા નથી આપ્યા, ફરિયાદ નોંધાઈ ત્યાં સુધીમાં. તો હવે કામ કેવી રીતે આગળ વધશે? કારણ કે મેં અત્યારે હું ફરીથી રિપીટ કરું છું કે અમારી તપાસ દરમિયાન પણ જ્યાં એવું લાગશે કે જેની સાથે આ થયું છે તો અમે પ્રોએક્ટિવલી એમને બોલાવીને ગુના દાખલ કરીશું. અને આ મીડિયાના માધ્યમથી હું ફરીથી રિપીટ કરું છું કે જેને પણ હવે હિંમતથી આવે અને તટસ્થ અને એકદમ ન્યુટ્રલી તપાસ થશે એવો હું તમને વિશ્વાસ આપું છું. જેને પણ આ બાબતે કોઈ ફરિયાદ કરવી હોય તો એ આવી શકે છે. અચ્છા બેન, આ આરોપીના છાવરનાર ફાર્મ હાઉસ